કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોમાં શીખવાના છે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાં સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 3. દાખલા નંબર 3માં કયા પ્રકારનો દાખલો છે, શું કરવાનું છે, આપણે આગળના પેજ પર રકમને વાંચી અને સમજીએ. ચાલો ભાઈ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 308 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો જે કંઈ પણ આપણને આપ્યું હોય ને સાહેબ, એ સૌથી પહેલા આપણે લખી દેવાનું, એટલે આપણને બધું ક્લિયર થાય કે ભાઈ શું આપેલું છે ને શું ગોતવાનું છે. તો ક્ષેત્રફળ આપણને આપેલું છે 308 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્રાસી ઊંચાઈ ખબર છે? હા ખબર છે. ત્રાસી ઊંચાઈ એટલે કે એલ ખબર છે આપણને. કેટલા? તો કે 14 સેન્ટીમીટર. તો આપણે બે વસ્તુ આમાં શોધવાની છે. શંકુની પાયાની ત્રિજ્યા કેટલી છે એટલે કે આર શોધવાનો છે, અને કુલ સપાટીનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે. સૌથી પહેલા આપણને આર મળી જશે. કેવી રીતે ખબર છે? તો લખીએ આપણે કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર લખી શકીએ આપણે. લખો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ છે. ડન છે. ચલો, ક્ષેત્રફળ આપણને આપેલું, ક્ષેત્રફળની જગ્યા પર આવશે 308, પાઈની જગ્યા પર આવશે 22/7. આર આપણને નથી ખબર અને એલ આપણને ખબર છે કેટલા? 14 છે. ડન. અહીંયા કટ કરી દેવાનું. જો અહીંયા 7 દુ 14 બરાબર. હવે જોજો 308 બરાબર 22 દુ 44 આર. પાછળ કરવું પડશે, જગ્યા નથી એટલે. તો 308 બરાબર 22 ગુણ્યા આર હતા ગુણ્યા એલ. આપણે આર શોધવું છે એટલે 22 અને અહીંયા આવશે 2. 22 અને 2 ને આપણે ક્યાં જવા દેવા પડે? છેદમાં જવા દેવા પડે. તો 308/22 ગુણ્યા 2 બરાબર આર. 308 ભાગ્યા પહેલા 22 કરી લઈએ. ચલો પેલા 2 કરી લઈએ. 2 ગુણ્યા 15 30, 2 ચોક 8. 154 થી ઉડી શકે છે. 154 થી ઉડી શકે છે એટલે 154 ભાગ્યા 22. 154 ભાગ્યા 22 નો ઘડિયો મને નથી આવડતો, પણ મને યાદ છે કે 22 સત્તા કરું ને તો 154 આવી જાય છે. એટલે આર બરાબર આપણને કેટલા મળી ગયા સાહેબ? આર બરાબર મળી ગયા આપણને 7. એટલે કે ત્રિજ્યા આપણને મળી ગઈ. એક જવાબ થઈ ગયો આપણો. પાયાની ત્રિજ્યા જે છે ને એ કેટલી છે? 7 સેન્ટીમીટર છે. 7 સેન્ટીમીટર આપણને મળી ગઈ પાયાની ત્રિજ્યા. હવે જોઈએ છે આપણને કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો સૂત્ર તો ખબર જ છે આપણે, તમને મેં પહેલા વિડીયોમાં બધું સોલ્વ કરાવેલું છે. તો લખીએ અહીંયા ભાગ કરીને કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર કયું છે ખબર છે ને? પાઈ આર અને કૌંસમાં એલ પ્લસ આર. ચલો કિંમતો ગોઠવીએ. 22/7. આર ની કિંમત જોરદાર છે 7. એલ ની કિંમત કેટલી છે? 14 ને? કેટલી હતી? 14 હતી. જોઈ લઈએ એકવાર ફરીથી. ઓકે, 14 જ છે. અને આર ની કિંમત ફરીથી 7 મૂકવાની છે. હવે ચલો આને સોલ્વ કરી લઈએ. પહેલા તો જે કટ થાય કટ કરી લઈએ. 7 અને આ 7 ઘરે જાઓ. બરાબર છે, ઘરે ભાગો. 22 ગુણ્યા 14 અને 7 નો કરો સરવાળો તો 21 થાય. અને હવે 22 ગુણ્યા 21 કરવાના છે. 22 ગુણ્યા 21 કરવાના છે તો કેટલા આવે? 2 દુ 4, 2 દુ 4, 1 દુ 2, 6 અને 4, 462 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળે છે મિત્રો કુલ સપાટીનું ક્ષેત્રફળ. ડન છે. એટલે આપણને મળી ગઈ પાયાની ત્રિજ્યા કેટલી ભાઈ? 7 સેન્ટીમીટર. તમને આપેલી જ છે અહીંયા 7 સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા. અને ત્યાર પછી આ જે કુલ સપાટીનું ક્ષેત્રફળ છે 662 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળી ગયો છે. ક્લિયર મિત્રો? ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો? મજા આવી? બધાને આવડી ગયું હશે? તો ખાસ તમને મજા આવી હોય તો વિડીયોને મિત્રો એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે.